આ કોણ બેઠું છે? આપકો પહેલે ભી કहीं દેખા હે. એટલે આ પેલું ગીત વાળું નહીં, આમ આદમી પાર્ટી એટલે આ ઈસુદાનભાઈ ગઢવી એ જ વર્ષ 2022 નો મુખ્યમંત્રીનો ચહેરો. પણ ઈસુદાનભાઈ તમે નીચે ક્યાં બેઠા હો? ફ્લોર તો સાફ હતો ને, કે પછી આ પોલીસ વાળાએ હામેણો માર્યા વિના જ ફ્લોર પર બેહાડી દીધા? હવે તમને એમ થતું હશે કે ભાઈ આમ આદમી પાર્ટીનો આ ચહેરો ઈસુદાનભાઈ મોટી હસ્તી, તેને પોલીસ સ્ટેશનમાં આવી રીતે ક્યાં બેસાડાયા? તો વાત કંઈક એવી જ છે ભાઈ. આ બધી બાબતો થઈ એક લૂંટના આરોપીનું ઉપરાણું લેવામાં, અને ભાઈ ઈસુદાનભાઈ ગઢવી પહોંચી ગયા પોલીસ સ્ટેશને ટીમ સાથે, અને મોરો મારવાની વાત કરી. જી હા, જે માણસ આખા ગુજરાતમાં સીએમ બનવાના સપના જોતા હતા ને, તે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપી માટે લાઈવ થઈ ગયા. વાત કંઈક એવી હતી કે ભાઈ બિહારના એક દીપક નામના વ્યક્તિની લૂંટના કેસમાં પોલીસે ધરપકડ કરી, અને આ આરોપીનું ઉપરાણું લઈને ઈસુદાનભાઈ તેમની ટીમ સાથે જામખંભાળિયા પોલીસ સ્ટેશને પહોંચી ગયા, અને પોલીસ સ્ટેશનના પીએસઓ સાથે થઈ ગઈ બાકાઝીકી. હો ભાઈ, આ લોકોએ બે જણાને ઉભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું, અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે, અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ ઈસુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બધાનું એસપી બધાનું ઉપાડીશ. પાછી આમ આદમી પાર્ટીની ટીમે આ બોલાચાલી ફેસબુક ને સોશિયલ મીડિયા ને ઇન્સ્ટામાં બધે લાઈવ કરી દીધી, અને આ બધી વાતમાં ઈસુદાનભાઈ તો ભાઈ પોલીસ વાળાને ધમકાવી દીધા અને કહી દીધું તમે સસ્પેન્ડ થઈ જશો. તોય બિચારા પોલીસ વાળા કહેતા રહ્યો કે બાપા તમારે રજૂઆત હોય ને તો લેખિતમાં આપો, પણ ના જ માન્યા ને. પછી અંતે પોલીસે ભાઈ પોતાની પોલીસગીરી બતાવી, રાયોટિંગ ને પોલીસની ફરજમાં રૂકાવટ ને આ બધા ગુના લગાવી અને પોલીસ સ્ટેશનના મહેમાન બનાવી દીધા. હવે સવાલ એ થાય કે ઈસુદાન સાહેબ, એક લૂંટના આરોપીમાં એવું તો શું દેખાઈ ગયું કે તમે તમારી રાજકીય પ્રતિષ્ઠા જામખંભાળિયામાં મૂકીને આવ્યા? શું આને જ ક્રાંતિકારી રાજનીતિ કહેવાય, કે પછી આ કોઈ રાજકીય સ્ટન્ટ છે? હાલ તો પોલીસે કુલ 28 લોકોને બેહાડી દીધા. કેટલા? 28 લોકોને. હવે જોવાનું એ રહેશે કે આમ આદમીનો ચહેરો એટલે કે આપણા ઈસુદાનભાઈ કોઈ નવો મુદ્દો શોધે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે. ત્યારે મિત્રો, તમારું આ બાબતે શું કહેવાનું છે કમેન્ટ કરીને જણાવો.